નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ કોન્સ્ટેબલ ભરતી અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ પૂરું થઈ ગયું છે. તો હવે એનું જે છે એ ફાઇનલ પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે, ફાઇનલ કટ ઓફ જે છે એ કેટલું રહેશે, અને આ પોલીસ કોન્સ્ટેબલ ભરતીની અંદર જે 22,168 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા હતા, એમાંથી કેટલા ઉમેદવારો જે છે એ ઓપ્ટ આઉટ કરેલું છે. ઇન શોર્ટ, પોલીસ કોન્સ્ટેબલ ભરતી વિશેની જે તમામ અપડેટ છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે આ જોઈ શકો છો, એલઆરડી પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025 તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની અપડેટ જાહેર. ઓપ્ટ આઉટ જે છે એ કેટલા ઉમેદવારો કર્યું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ પૂરું થઈ ગયું છે, તો રિઝલ્ટ ક્યારે આવશે અને ફાઇનલ કટ ઓફ જે છે એ કેટલું રહેશે. વિડીયો શરૂ કરીએ એ પહેલા વર્ષ 2025 ની અંદર 14,283 જગ્યાઓ પર જે છે એ નવી પોલીસ ભરતીની આવવાની છે. નવી પોલીસ ભરતીની જે છે એ જાહેરાત ઓલરેડી થઈ ચૂકી છે અને એનું જે છે એ ભરતી કેલેન્ડર છે એ પણ આવી ચૂકી છે. તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો જે છે એ મેં પહેલાથી બનાવેલો છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમામ ઉમેદવારો જે છે એ વિડીયો જરૂરથી જોઈ લેજો. તો હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો, જે પ્રમાણે જે છે એ અગત્યની અપડેટ હતી એ પ્રમાણે તારીખ 3/10/2025 વધારાના ગુણ બાબત. લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી દરમિયાન વધારાના ગુણ બાબતેના પ્રમાણપત્રો / દસ્તાવેજો સ્વીકારવાની કામગીરી 30/9/2025 ના રોજ જે છે એ ગાંધીનગર કેન્દ્ર ખાતે પૂર્ણ થયેલ છે. જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી સમયે વધારાના ગુણ અંગેની વિગતો દર્શાવેલ હતી, તેમજ દસ્તાવેજ ચકાસણી દરમિયાન વધારાના ગુણ બાબતે રજૂ કરેલ દસ્તાવેજો પણ જે છે એ ધ્યાનમાં લેવામાં આવેલ છે. જો કોઈ ઉમેદવાર વધારાના ગુણ બાબતે રજૂઆત કરવા માંગતા હોય તો 5/10/2025 સાંજના 5:30 વાગ્યા સુધીમાં ભરતી બોર્ડની કચેરી ખાતે જરૂરી પુરાવા સાથે રૂબરૂમાં જે છે એ અરજી આપવાની રહેશે. ત્યારબાદ વધારાના માર્ક્સ અંગેની રૂબરૂ, ટપાલ, ઈમેલ કે અન્ય માધ્યમથી મોકલવામાં આવેલ કોઈ પણ રજૂઆત જે છે એ ધ્યાને લેવામાં આવશે નહીં. તમને ખબર છે એ પ્રમાણે કે ગુજરાત પોલીસની અંદર જે છે એ એનસીસી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા તો તમે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી જે અભ્યાસ કરેલો એ, પછી અમુક ઉમેદવારો જે છે કે જેમને રમતગમતના જે છે એ વધારાના ગુણ આપવામાં આવે છે, વિધવા ઉમેદવારો હોય જે એમને પણ જે છે એ વધારાના ગુણ આપવામાં આવે છે. તો તમે આમાંથી કોઈ પણ જે છે એ વધારાના ગુણ મેળવવા માંગતા હોય અને તમારા જોડે જે છે એ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય અને તમામ જરૂરી પુરાવા હોય અને તમે જે છે એ હજુ સુધી આ વધારાના ગુણનો જે છે એ લાભ મેળવેલો ના હોય અને એનો જે છે એ લાભ મેળવવા માંગતા હોય, તમારે જે છે એ તમારા તમામ ડોક્યુમેન્ટ સાથે જે છે એ 5/10/2025 સાંજે 5:30 વાગ્યા પહેલા જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે જે છે એ રૂબરૂમાં જઈ અને જે છે એ અરજી કરી દેવાની રહેશે. જો તમે તમારા તમામ ડોક્યુમેન્ટ જે છે એ સબમિટ કરાવી દેશો તો તમને જે છે જે આ વધારાના ગુણ છે એનો લાભ આપી દેવામાં આવશે. હવે આપણે જોઈએ કે રિઝલ્ટ ક્યારે આવશે, કટ ઓફ કેટલું રહેશે અને જે છે એ કુલ કેટલા ઉમેદવારો જે છે એ ઓપ્ટ આઉટ કરેલો છે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, કુલ જે છે એ 17/9/2025 થી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા જે છે એ શરૂ થઈ હતી અને દરરોજ જે છે એ ઘણા બધા ઉમેદવારો જે છે એ ઓપ્ટ આઉટ કરતા હતા. એટલે કે સીસી, ગ્રુપ બી, શિક્ષકની નોકરીની અંદર લાગી ગયા હોય, પછી હાઈકોર્ટની જે આસિસ્ટન્ટ ભરતી હતી એની અંદર લાગી ગયા હોય, પછી એએમસી ની અંદર લાગી ગયો, એ ઉમેદવારો જે છે એ કુલ જે છે એ ઘણા બધા ઉમેદવારોને ડેલી જે છે એ બોલાવવામાં આવતા હતા. પરંતુ જે છે એ કુલ ઘણા બધા ઉમેદવારો જે છે એ આ ભરતીની અંદર ઓપ્ટ આઉટ કરેલું છે. કુલ 22,168 ઉમેદવારોને જે છે એ આના માટે બોલાવવામાં આવેલા હતા અને પછી છેલ્લે એક ઉમેદવારોનો વધારો કરવામાં આવ્યો હતો. તો કુલ 22,169 ઉમેદવારોનું જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ કરવામાં આવેલું હતું. એના માટે જે છે એ કેટેગરી વાઇઝ કહી દઉં તો જનરલની અંદર 10,333 ઉમેદવારોને બોલાવેલા હતા. ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર 2,781 ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા. એસસીબીસી કેટેગરીની અંદર 5,737 ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા. એસસી કેટેગરીની અંદર 1,631 ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા અને એસટી કેટેગરીની અંદર 1,682 ઉમેદવારોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે છે એ બોલાવવામાં આવેલા હતા. 12,000 જગ્યાઓ અને 22,164 ઉમેદવારો જે છે એ કુલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે છે એ બોલાવવામાં આવેલા હતા. હવે આપણે આગળ વાત કરીએ તો એની અંદર જે છે એ દરરોજ જે છે એ ઘણા બધા ઉમેદવારો જે છે એ ઓપ્ટ આઉટ કરતા હતા. એક અંદાજ પ્રમાણે 1,500 થી જે છે એ 2,000 જેટલા ઉમેદવારો જે છે એ ઓપ્ટ આઉટ કરેલો છે. એટલે કે જે અલગ અલગ દિવસે ઉમેદવારોને 17 તારીખથી 30 તારીખ દરમિયાન જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા હતા. એની અંદર જે છે એ 1,500 થી 2,000 જેટલા ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયાની અંદર ગેરહાજર રહી જે ઉમેદવારો થોડાક માર્ક્સ માટે જે છે એ પોલીસની નોકરીથી વંચિત રહી જતા એમને જે છે એ તક આપવામાં આવી છે. કારણ કે આ એવા ઉમેદવારો છે કે અન્ય કોઈ સારી જગ્યાએ નોકરી લાગી ગયા છે અથવા તો પોલીસ કોન્સ્ટેબલની જે છે એ નોકરી મેળવવા માંગતા નથી. એવા 1,500 થી 2,000 જેટલા ઉમેદવારો જે છે એ ઓલરેડી ઓપ્ટ આઉટ કરી દીધું છે અને જો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ ઓપ્ટ આઉટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ રિઝલ્ટ પછી જે છે એ ઓપ્ટ આઉટનો ઓપ્શન આપવામાં આવે તો બીજા 1,000 જેટલા ઉમેદવારો જે છે એ ઓપ્ટ આઉટ કરે તેવા પૂરેપૂરા ચાન્સીસ છે.
કારણ કે આ ઉમેદવારો જે છે એ સીસી ગ્રુપ બી ની અંદર એમને જે છે એ પસંદગીનો જિલ્લો મળી જાય છે. વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ની જે છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. એમને જે છે એ એમના નજીકની સ્કૂલ મળી જાય. અને આમ પણ જે છે એ જે ઉમેદવારો શિક્ષકની અંદર લાગી ગયા છે એ ઉમેદવારો ઓલરેડી જે છે એ ઓપ્ટ આઉટ કરવાના છે. અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે પોલીસ માટેનું જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ પૂરું થઈ ગયું છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઓપ્ટ આઉટનો ઓપ્શન આપવામાં આવશે કે નહીં. તો ભરતી બોર્ડ સાથે જે છે એ કોલમાં વાત કરી છે અને ભરતી બોર્ડ દ્વારા જે છે એવું કહેવામાં આવ્યું છે કે ઘણી બધી જે છે એ અરજીઓ આવી છે ઓપ્ટ આઉટ અંગેની. થોડા દિવસોની અંદર જે છે એ ફાઇનલ રિઝલ્ટ પછી ઓપ્ટ આઉટનો ઓપ્શન આપવામાં આવશે કે નહીં જે છે એ કહેવામાં આવશે. જો ભરતી બોર્ડ દ્વારા જે છે એ ઓપ્ટ આઉટનો ઓપ્શન આપવામાં આવે તો હજુ ઘણા બધા ઉમેદવારો કે જેને સીસી ગ્રુપ બી ની અંદર જિલ્લો મળેલો નથી એ ઉમેદવારોને એમને પોતાનો જિલ્લો મળી જાય અને એના કારણે જે છે એ હજુ વધારાના 1000 પ્લસ જે છે એ ઓપ્ટ આઉટ થાય તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. તો કુલ જે છે એ 22,165 ઉમેદવારોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા હતા. એમાંથી 3,000 થી 3500 જેટલા ઉમેદવારો જે છે એ ઓપ્ટ આઉટ કરી લે તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. તો એના કારણે જે ઉમેદવારો બોર્ડર પર રહી જતા હતા 12,000 જગ્યાઓ માટે જે છે એ 22,000 ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે. તો જે 3 થી 4,000 ઉમેદવારો બોર્ડર પર રહી જતા હતા એમને જે છે એ પોલીસ કોન્સ્ટેબલની નોકરી મળે તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. અને આના માટે ઘણા દરેક જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કેન્દ્રો હતા ત્યાં ઉમેદવારો દ્વારા જે છે એ જાતે ઊભા રહી અને લોકોને સમજાવવામાં આવતા હતા કે તમે જે છે એ ઓલરેડી સીસી ગ્રુપ બી ની અંદર લાગી ગયા છો, શિક્ષકની અંદર લાગી ગયા છો, તો તમે જે છે એ પ્લીઝ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવો. અને એના કારણે જે છે એ બીજા ઉમેદવારો છે એમના પણ ઘરે જે છે એ ખુશીનો મોકો મળી શકે. તો એ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર કે એમણે જે છે એ ઓપ્ટ આઉટ માટે જે છે એ આટલા બધા પ્રયત્નો કર્યા. હવે આપણે જોઈએ કે ફાઇનલ પરિણામ જે છે એ ક્યારે આવશે અને ફાઇનલ પરિણામની અંદર જે છે એટલે કે પોલીસ કોન્સ્ટેબલની નોકરી મેળવવા માટેનું જે છે એ કટ ઓફ કેટલું રહી શકે છે. તો એના માટે તમે આ જોઈ શકો છો જે જનરલ કેટેગરીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું કટ ઓફ જે છે એ 120.50 પુરુષ ઉમેદવારો માટે હતું. એ કટ ઓફ જે છે એ 126 થી 129 આજુબાજુ જે છે એ રહી શકે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી. ફિમેલ ઉમેદવારોનું કટ ઓફ 98.25 હતું. એ 100 થી 102 જે છે એ રહી શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરીનું કટ ઓફ પુરુષ ઉમેદવારો માટે 94.50 હતું. એ 112 થી 115 જે છે એ વચ્ચે રહી શકે છે. ઈડબ્લ્યુએસ મહિલા ઉમેદવારોનું કટ ઓફ 80.50 હતું. એ જે છે એ 81 થી 82 ની આજુબાજુ જે છે એ રહી શકે છે. એસસી કેટેગરીની અંદર 94.75 જે છે એ પુરુષ ઉમેદવારો માટેનું જે છે એ કટ ઓફ હતું. એ જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી 110 થી 115 વચ્ચે રહી શકે છે. મહિલાઓનું કટ ઓફ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 80 થી 50 હતું એ 81 થી 82 વચ્ચે રહી શકે છે. એસટી કેટેગરીની અંદર આપણે વાત કરીએ તો જે 80.50 જે છે એ કટ ઓફ હતું પુરુષ ઉમેદવારોનું અને એ જે છે એ 81 થી 82 જેટલું જ રહેશે. મહિલા ઉમેદવારોનું કટ ઓફ જે છે એ 80 હતું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. તો ફાઇનલ કટ ઓફ છે એ પણ 80 થી 81 વચ્ચે જ રહેશે. એસસી બેસી કેટેગરીની અંદર જે છે એ સૌથી મોટો જે છે એ ફેરફાર આવશે. પુરુષ ઉમેદવારોનું કટ ઓફ જે છે એ 109.75 હતું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. પરંતુ જે ફાઇનલ કટ ઓફ છે એ ઊંચું 118 થી 122 જેટલું રહે તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. કારણ કે જે ઉમેદવારો જે છે એ જનરલ કેટેગરીની અંદર ગયા છે એમાંથી મોસ્ટ ઓફ જે છે એ એસસીબીસી કેટેગરીના ઉમેદવારો હતા. તો એસસીબીસી કેટેગરીની અંદર જે ઉમેદવારોને જનરલની સીટ નહીં મળે તેઓ જે છે એ કેટેગરીની સીટ મેળવશે અને એના કારણે જે છે એ એસસીબીસીનો કટ ઓફ 118 થી 122 જેટલું ઊંચું જાય તેવા ચાન્સીસ છે. અને એસસીબીસી મહિલાઓનો કટ ઓફ 82 થી 85 જેટલું જ રહેશે. હવે તમારો જે મેઇન પ્રશ્ન કે ફાઇનલ પરિણામ છે એ ક્યારે જાહેર કરવામાં આવશે. તો આપણે ઉપર જોયું પ્રમાણે 5/10/2025 સુધી જે પણ ઉમેદવારોને વધારાના ગુણ રજૂ કરવાનો હોય એમને જે છે એ ચાન્સ આપવામાં આવેલો છે. તો 5/10/2025 સુધીમાં જે પણ ઉમેદવારો વધારાના ગુણ મેળવવા માટે અરજી કરે છે એમને અરજી પ્રોસેસ કરતા 5 થી 10 દિવસનો જે છે એ સમય લાગી શકે છે. 5 થી 10 દિવસ પછી એની અરજી પ્રોસેસ કર્યા પછી 5 થી 10 દિવસ પરિણામ જે છે એ જાહેર કરવામાં લાગી શકે છે. એટલે કે તમારું પરિણામ જે છે એ તૈયાર કરવામાં લાગી શકે છે. અને એના પછી દિવાળી પહેલા અથવા તો દિવાળીની તરત જ પછી એટલે કે દિવાળીથી 5 દિવસ આમ કે દિવાળીથી 5 દિવસ આમ તમારું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવી શકે છે. એટલે કે દિવાળી પહેલા અથવા તો દિવાળી પછી તરત જ તમારું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવશે. પીએસઆઈ નું પરિણામ છે એ પણ જે છે એ 15 દિવસની અંદર જાહેર થાય તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. તો આ વખતે દિવાળી પહેલા અથવા તો દિવાળીની તરત જ લાભ પાચમ પહેલા તમને જે છે એ ખબર પડી જશે કે આ વખતે તમારે જે છે એ આખી જીવનની દિવાળી થઈ ગઈ છે કે નહીં. કારણ કે તમને જે છે એ પોલીસ કોન્સ્ટેબલ અથવા તો પીએસઆઈ ની નોકરી જે છે એ મળી ગઈ એવા સમાચાર જે છે એ તમને મળી જશે. પીએસઆઈ માટે તો હજુ જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ આવશે દિવાળીની પહેલા એટલે કે 15 દિવસની અંદર જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ આવે તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. પરંતુ પોલીસ કોન્સ્ટેબલની અંદર જે છે એ દિવાળી પહેલા અથવા તો દિવાળી પછી તરત જ જે છે એ ફાઇનલ પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પોલીસ કોન્સ્ટેબલ ભરતી વિશેની જે ખૂબ જ અગત્યની અપડેટ હતી એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.